ગૌરવ જોડાઈ ગયા છે અને તેમની સાથે રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ જોડાયેલા છે। ગૌરવ, તમે વાતચીત કરી ચેમ્બર ઓફ કોમર્સના જે પણ પ્રમુખ છે એમની પાસે, કયા એવા મુદ્દાઓ છે કે જે તે મહત્વપૂર્ણ માને છે અને લાગે છે કે આ બજેટમાં તેના પર ભાર મૂકવામાં આવશે? ચોક્કસ જ નિધિ, જે રીતના રાજકોટની વાત કરીએ તો રાજકોટ એન્જિનિયરિંગ ક્ષેત્રનું હબ છે તે માનવામાં આવે છે અને એમએસએમઈ ઉદ્યોગ અને ઓટોમોબાઈલ અને ઓટો પાર્ટ્સનો ઉદ્યોગ છે તે સૌથી મહત્વનો રહેતો હોય છે। ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી આ ઉદ્યોગો છે તે મંદીનો માર છે તે સહન કરી રહ્યા છે અને આ બજેટ ઉપર તેમની આશાઓ છે તે ઉદ્યોગકારોની રહેલી છે। મારી સાથે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવ છે, તેમની સાથે વાત કરીશું। વીપી, ખાસ કરીને એમએસએમઈ અને મોબાઈલ જે રીતના કહી શકાય તો કઈ આશાઓ તમારી રહેલી છે અને કઈ રીતના જુઓ છો આ બજેટને? ખાસ કરીને એમએસએમઈને લાગે વળગે છે ત્યાં સુધી આ સરકાર નિર્મલા સીતારામનજી આ બજેટની અંદર સારી એવી છૂટછાટ આપશે, કારણ કે બધા લોકોને ખ્યાલ જ છે કે સૌથી વધુ રોજગારીનું જો કોઈ માધ્યમ હોય તો એમએસએમઈ છે અને એમએસએમઈ ઉદ્યોગ જગતને ઉદ્ગારી શકે એવી પરિસ્થિતિ છે। બીજા દેશોની સામે ફાઇટ કરવી હોય તો એમએસએમઈને બૂસ્ટ આપવું જરૂરી છે। અત્યારના કરંટ સિનારીઓમાં ગુજરાત કેન્દ્ર સરકારે ઘણી બધી રાહતો આપેલી છે, પણ ફંડમાં અત્યારે ક્યાંક ને ક્યાંક એમએસએમઈ દબાણ હેઠળ હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે। તો આ બજેટની અંદર ફંડિંગની પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવે અને એમએસએમઈને બૂસ્ટ આપવામાં આવે તો ઉદ્યોગ જગતની અંદર જેમ ગુજરાત એક ઉદ્યોગનું હબ છે એ આવનારા દિવસોમાં ખરા અર્થમાં સરિતાર થાય અને ભારત દેશમાં એમએસએમઈને બૂસ્ટ મળશે તો રોજગારીને 100% બૂસ્ટ મળશે એવું મારું માનવું છે। કયા પ્રકારના સજેશનો રાજકોટ ચેમ્બર દ્વારા આપવામાં આવ્યા હતા અને ખાસ કરીને ટેક્સના સ્લેબની વાત છે તો એમાં શું રાહત મળશે તમારી દ્રષ્ટિએ અને કયા પ્રશ્નો અત્યારે ઉદ્યોગકારોને જે જરૂરી છે કે આ બજેટની અંદર આવવા જોઈએ? એમએસએમઈ રાજકોટ ચેમ્બરે 14 મુદ્દા લખીને કેન્દ્રીય મંત્રીને આપેલા છે। ગયા વખતે પણ અમે 13 મુદ્દા લખ્યા હતા, એમાંથી 7 મુદ્દા અમારા માન્ય રહેતા। આ વખતે પણ એમએસએમઈને બૂસ્ટ આપવા માટે જેમ ફંડિંગની વાત કરી, એમએસએમઈને સરળીકરણ કરવાની વાત કરી, તો એમાં પણ સરકાર ચોક્કસ વિચારશે। જીએસટીના જે 4 સ્લેબ છે એ સ્લેબ ઘટાડી 5%ના સ્લેબને યથાવત રાખી 12%ના સ્લેબમાંથી મોટાભાગના 5%માં લઈ આવી 12 અને 18નો 14% સ્લેબ કરી 4ને બદલે 3 સ્લેબ કરી તો પણ જીએસટીનું સરળીકરણ થાય તો આવનારા દિવસોમાં જીએસટી ભરવામાં લોકો પ્રેરાય અને ખાસ કરીને ઇન્કમ ટેક્સના સ્લેબના રેશિયામાં 10 લાખ સુધીની છૂટ આપી અને એ રેશિયાને સરળીકરણ બનાવી અને આવા ઘણા બધા છે। ખાસ કરીને અમારા ઇન્ડસ્ટ્રીમાં ઓટોની અંદર જે મુશ્કેલી પડે છે તો એક્સપોર્ટની અંદર પણ ઇન્સેન્ટિવ આપવામાં આવે અને ઘણી જગ્યાએ ઇન્ડસ્ટ્રીને જ્યાં બૂસ્ટ આપવામાં આવે અને જમીન જ્યારે વાત કરીએ તો કેન્દ્ર સરકારની જે બંજર જમીન પડેલી છે એ જમીન માની લો ઉદ્યોગકારોને નીચા રેટથી જંત્રીના ચોથા ભાગથી રેટથી આપવામાં આવે તો આવનારા દિવસોમાં આપણું જે ઓટો ઉદ્યોગ છે અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ છે, રાજકોટ તો સરાઉન્ડિંગ ઇન્ડસ્ટ્રીયલનો હબ છે। ગુજરાતની અંદર 20 લાખ એમએસએમઈમાંથી 2 લાખ ને 11,000 ઇન્ડસ્ટ્રી નાની રાજકોટની આજુબાજુની એરિયા ધરાવે છે। તો એમએસએમઈને માટે અમે ઘણા પ્રયત્નો કરે છે અને આશા અને વિશ્વાસ છે કે આ બજેટમાં એમએસએમઈને મોટું બૂસ્ટ મળશે। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ડિરેક્ટર રાજુભાઈ ઝુંઝા, રાજુભાઈ, કઈ રીતના બજેટને જુઓ છો? ખાસ કરીને શું આશા અને અપેક્ષાઓ અન્ય જે સેક્ટરો છે તે પણ રાખી રહ્યા છે? નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામન આજે 8મું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે લોકોને ઘણી આશા અને અપેક્ષાઓ છે। ખાસ કરીને મધ્યમ વર્ગને ઘણી અપેક્ષાઓ છે કે એમાં ટેક્સમાં રાહત મળે, ગૃહિણીઓને જે મોંઘવારી નડી રહી છે એમાં ટેક્સ રાહત આપવામાં આવે તો મોંઘવારી પણ ઘટે અને બીજું યુવા વર્ગ માટે એજ્યુકેશન માટે એના માટે નવા કંઈક આયામો આ ટેક્સમાં આપવામાં આવે કે જેથી એને પણ ફાયદો થાય અને યુવાનો, ખેડૂતો, કિસાનો માટે પણ એવી યોજનાઓ મૂકવામાં આવે કે જે કિસાનોને કારણે એને જે પોતાની જે ઉપજો છે એના પૂરા દામ મળે અને પોતે સક્ષમ થઈ શકે। ચોક્કસ જ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ છે કે તેઓ પણ એક જ વાત છે તે કરી રહ્યા છે કે જીએસટી સ્લેબ છે તેની અંદર જો રાહત આપવામાં આવે તો ક્યાંક આ બજેટ છે તે સામાન્ય અને મધ્યમ વર્ગના જે લોકો છે કે તેમને પરવડી શકે છે, પરંતુ ક્યાંક અત્યારની જે પરિસ્થિતિ છે, મોંઘવારી હોય, ગૃહિણીઓ
પર જે રીતના મોંઘવારીના માર હોય, સાથે જ ઉદ્યોગો છે કે તેની અંદર પણ અલગ અલગ જે ટેક્સના સ્લેબો આવેલા છે ને તેને કારણે જે ખૂબ જ મુશ્કેલી છે તે ઉદ્યોગકારોને પડી રહી છે, ત્યારે આ બજેટની અંદર તેમને રાહત મળશે તેવી એક આશા છે તે તેઓ રાખી રહ્યા છે. પરંતુ હવે 11 વાગે જ્યારે નિર્મલા સીતારામન બજેટ રજૂ કરે છે ત્યારે શું ફાયદાઓ જે ગૃહિણીઓ છે, મધ્યમ વર્ગના લોકો છે અને ખાસ કરીને ઉદ્યોગકારો છે કે તેમને શું ફાયદાઓ આપવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે. જી નિધિ. બિલકુલથી ગૌરવ જોડાયેલા છે અમારી સાથે આપની પાસે.